હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને આપણો જે વિષય છે સમાજશાસ્ત્ર, તો સમાજશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષા 2025 તમારી જે હવે 3જી તારીખથી ચાલુ થવાની છે. તો પ્રથમ પરીક્ષામાં એવા કયા કયા એમસીક્યુ છે જે વિભાગ ઈમાં પૂછાય છે, તો મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે જોવાના છીએ. સ્વાધ્યાયના એમસીક્યુ આપણે જોઈશું, એના સાથે સાથે બીજા જે આઈએમપી છે કે કયા કયા બાય ચાન્સ પૂછાઈ શકે છે, તો એવા એમસીક્યુની પણ આપણે વાત કરીશું આ વિડીયોની અંદર. અંત સુધી બન્યા રહેજો, તો તમને જેટલા પણ ડાઉટ હશે સમાજશાસ્ત્રને લઈને ક્લિયર થઈ જશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ખાસ વાત કરું કે તમારે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર આ વિષયના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે મેળવી શકો છો. ચલો શરૂઆત કરવી છે તો સમાજશાસ્ત્રની અંદર મોસ્ટ આઈએમપી વિભાગીમાં આપણું જે ચેપ્ટર 1 છે, અહીંયા સૌથી પહેલા જે એમસીક્યુ છે ચેપ્ટર 1ના છે. ચલો ચેપ્ટર 1ની અંદર પ્રથમ નંબરનો આપણો એમસીક્યુ છે, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? અને આ ક્વેશ્ચન સ્ટાર વાળો છે, મતલબ 10 સ્ટાર આઈએમપી ક્વેશ્ચન છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે એવું કહું તો ચાલે. અને સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન છે, એટલે તમારે યાદ રાખવાનું છે કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે. હવે આવો પ્રશ્ન નાના છોકરાને પૂછે ને તો એને બી આવડે. કેમ? કારણ કે આપણને એટલી તો ખબર હોય ભાઈ, આપણે ભારત જેવા દેશમાં રહીએ છીએ, તો આપણા દેશની અંદર સૌથી વધારે કયા ધર્મના લોકો તમને જોવા મળે છે? તો કે હિન્દુ ધર્મના લોકો જોવા મળે છે. તો આપણો જવાબ આવશે હિન્દુ. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો જોવા મળે છે? હિન્દુ ધર્મના. કોમન પ્રશ્ન છે, આવડે એવો પ્રશ્ન છે, 10 સ્ટાર આઈએમપી ક્વેશ્ચન છે. ચલો આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 2 છે, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર પૂછી લીધો છે ને પૂછાય છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો આપણો ભારત દેશ છે ને, ભારત દેશની અંદર આપણને ખબર હોવી જોઈએ કે એક રાજ્ય છે જેનું નામ છે ઉત્તર પ્રદેશ. શું? ઉત્તર પ્રદેશ. આ ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એની અંદર સૌથી વધુ વસ્તી જોવા મળે છે. ઉત્તર પ્રદેશના ટૂંકમાં શું કહેવાય? યુપી. દિલ વાલો કે દિલ કે કરાર લૂટને મેં આઈ હું યુપી બિહાર લૂટને. આપણે યુપીને લૂંટવું નથી ને બિહારને લૂંટવું નથી, પણ આપણે યાદ રાખવાનું છે કે સૌથી વધુ વસ્તી કયા રાજ્યની છે? ઉત્તર પ્રદેશની છે. હાલો ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 3 છે, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી. હવે હમણાં કીધું વધુ વસ્તી અને હવે કીધું ઓછી વસ્તી, તો વધુ અને ઓછું ઈ તમારે વધારે યાદ રાખવાનું છે, કારણ કે ઈ જ તો પૂછાય છે અને એટલે આપણને આવડતું નથી, એટલે તકલીફ ત્યાં છે. તો ભારતમાં કયું એવું રાજ્ય છે જેમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય? તો યાદ રાખવાનું છે ઉત્તરાખંડ. જો વસ્તી વધુ પૂછે તો યુપી, યુપી એટલે ઉત્તર પ્રદેશ. વસ્તી ઓછી વસ્તી પૂછે તો ઉત્તરાખંડ. તો બંનેમાં ઉત્તરા આવે છે. ઓછી વસ્તી ઉત્તરાખંડ, વધુ વસ્તી ઉત્તર પ્રદેશ. તો એવું યાદ રાખો, પ્રદેશમાં વધુ વસ્તી છે એટલે ઉત્તર પ્રદેશમાં વધુ વસ્તી છે અને ઉત્તરાખંડમાં ઓછી વસ્તી છે. ઓકે, વાત પૂરી. હાલો આગળ વધું. ચલો ત્યાંથી આગળ જઉં છું. પ્રશ્ન નંબર આપણો 4 છે, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? ભાઈ ભારતની અંદર લિંગ પ્રમાણ કેટલું છે? હવે લિંગ પ્રમાણ એટલે શું? તો 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને શું કહે છે? લિંગ પ્રમાણ, જાતિ પ્રમાણ કહે છે. તો તમને ભારતમાં પૂછ્યું છે, 2011ની વસ્તી ગણતરી મુજબ પૂછ્યું છે, લિંગ પ્રમાણ પૂછ્યું છે, તો અહીંયા આપણો જવાબ આપે છે 940. જવાબ આવશે 940. પ્રશ્ન બી આઈએમપી છે, પૂછી લે ઘણી વાર. ભૂગોળમાં આવે છે ને સમાજશાસ્ત્રમાં આવે છે. બીજું તમને વાત કરું કે આપણા આર્ટ્સના વિષયો એવા છે ને, તે દરેક વિષયનું એકબીજામાં થોડું તો ટોપિક આવતો જ હોય. આ ભૂગોળમાં બેઠું આવે છે, સમાજશાસ્ત્રમાં આવે છે, તો કેટલી વાર સમજાવું બોલો? તો યાદ રાખી લેજો 940. હવે એક બીજી વસ્તુ કે આ ગુજરાત વાળો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું? જો ભારતનું પૂછાય તો 940, પણ ગુજરાતનું પૂછાય તો 918. અને આ બે પ્રશ્નો આઈએમપી છે, એટલે કરી નાખજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, હાલો આગળ વધું છું ફટાફટ.
તો પ્રશ્ન નંબર આપણો 5 છે. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? ભાઈ આપણો ભારત દેશ છે એ કેટલા કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? તો તમારે યાદ રાખવાનું છે 32,87,263 ચોરસ કિલોમીટર. 32,87,263 ચોરસ કિલોમીટરમાં આપણો ભારત દેશ ફેલાયેલો છે. એટલે 32,87,263 એવું યાદ રાખજો. 32,87,263 32,87,263 આવું યાદ રાખી લેવાનું. સમજ્યા? હાલો આગળ વધું છું ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 6 છે. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? હવે ભારતનું રેલવેનું નેટવર્ક પૂછ્યું છે. આ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. હું એમ કહું કે 10 સ્ટાર આઈએમપી તો પણ ચાલે, કારણ કે ઘણી વાર પૂછાય છે ને પૂછાઈ ગયેલો છે. પછી તમે એવું કહેતા ને કે બેન તમે કીધું નહોતું. હું બધું કહું જ છું પણ તમે તૈયારી નથી કરતા. તો તૈયાર કરી લેજો. આપણું ભારતનું રેલવેનું નેટવર્ક 1,15,000 કિલોમીટર. 1 લાખ યાદ રાખવાનું છે. 1,15,000 કિલોમીટરમાં ફેલાયેલો છે. એનું રેલવેનું નેટવર્ક છે. ચલો પછી પ્રશ્ન નંબર 7 છે. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? આપણો પ્રશ્ન આઈએમપી છે. હાલ આપણે જોઈ ગયા કે 1,15,000 કિલોમીટરમાં રેલવેનું નેટવર્ક ફેલાયેલું છે. તો રેલવેનું નેટવર્ક સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો આપણે શું કરવા બીજા દેશનું નામ લેવું પડે? આપણો ભારત દેશ બહુ મહાન છે ને, તો બસ લખી નાખો ભારત. મેરા ભારત મહાન હૈ. ચલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 8 છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? આપણો પ્રશ્ન આઈએમપી છે. પૂછાય એવો પ્રશ્ન છે એટલે તૈયાર કરી લો. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન છે. હવે એ કીધું તો છે ભારત નો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, તો આગળ યાદ રાખો ભારત ને પાછળ લગાવી દો રત્ન. તો ભારત રત્ન જે એવોર્ડ છે એ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કહેવાય છે. ચલો અહીંયા સ્વાધ્યાયના એમસીક્યુ તો પૂરા થાય છે, પણ અમુક એવા એમસીક્યુ છે જે મને એવું લાગે છે કે પૂછાય છે, તો આપણે લઈ લઈશું. ચલો પ્રશ્ન નંબર 9 છે. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? હવે ભાઈ આ ભારતમાં કેટલી ભાષાઓ છે જે બંધારણીય દરજ્જો ધરાવે છે? આ ભૂગોળમાં પૂછાય છે ને સમાજશાસ્ત્રમાં પૂછાય છે. મેં સીધો જવાબ લખ્યો છે. આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. તો ભારતમાં 22 ભાષાઓ માન્ય ભાષાઓ છે. કેટલી? 22 ભાષાઓ છે જેને બંધારણીય દરજ્જો છે, બંધારણમાં સ્થાન આપવામાં આવેલું છે 22 ભાષાઓને. ઓકે, હાલો ત્યાંથી આગળ વધવું છે ચેપ્ટર 2 ઉપર. ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? અને ક્વેશ્ચન આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે. ભારતની જે સંસ્કૃતિ છે એની વિશેષતા શું છે ભાઈ? તો આપણી વિશેષતામાં આપણને ખબર છે કે વિવિધતામાં એકતા. આપણા ભારતમાં જો રહેણી કહેણી અલગ છે, ખાવા પીવાનું અલગ છે, રીતભાત અલગ છે, કપડાં બપડા બધું પહેરવેશ અલગ છે, ધર્મ અલગ છે, બધું વિવિધતા છે. સત્તા વિવિધતામાં એકતા, એટલે બધા લોકો તો એક થઈને રહે છે. તો ભારતીય સંસ્કૃતિ જે છે એની વિશેષતા શું છે? વિવિધતામાં એકતા છે. પ્રશ્ન પૂછાય. ચલો આગળ વધુ છે. પ્રશ્ન નંબર 2 છે. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો આપણા ભારતની જે સંસ્કૃતિ છે એનો દ્રષ્ટિકોણ કેવો છે? તો ત્યાં આપણો જવાબ આવે છે, અહીંયા જવાબ આપી દઉં છું, વૈશ્વિક. આવો પ્રશ્ન પૂછી લે તો આપણને ફાફા પડી જાય. કારણ કે આ જે બીજું ચેપ્ટર છે ને એના એમસીક્યુ તમને યાદ જ ના રહે, મને ખબર છે. કારણ કે મને બી એવું લાગે છે કે વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં આમ ચેપ્ટર સહેલું છે પણ એમસીક્યુ તમને કદાચ યાદ રાખવામાં તકલીફ પડી શકે કદાચ. તો ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ વૈશ્વિક છે. ચલો વિદ્યાર્થીઓ ત્યાંથી આગળ વધવું છે. તો લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો લોક સંસ્કૃતિ એ સહિયારુ સર્જન છે. કેવું સર્જન છે? સહિયારુ સર્જન છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલું છે. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? સહિયારુ સર્જન છે. ચાલો ત્યાંથી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 4 છે. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? લોક સંસ્કૃતિની પરંપરા જે છે એ કેવી છે? તો લોક સંસ્કૃતિની પરંપરા મૌખિક છે. કેવી છે? મૌખિક. યાદ રાખજો, અમુક એવા અટપટા એમસીક્યુ છે જેમાં તમને થોડી તકલીફ પડી શકે છે, પણ વ્યવસ્થિત 2-4 વખત રિવિઝન કરી લેજો એટલે તમને ભૂલ ન પડે. ઓકે, લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે ભાઈ? મૌખિક છે. ચાલો પછી કીધું છે કે આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ને આઈએમપી છે કે આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો આદિવાસી સંસ્કૃતિની અંદર જીવનની રીતિ,
માન્યતાના રિવાજોના, તો આ પહેલું, બીજું, ત્રીજું, ત્રણના દર્શન થાય છે. તો જવાબ આપણે લખશું ઉપયુક્ત તમામના, અથવા તો આપેલ તમામ, જે હોય તે ઓપ્શનમાં લખી શકો છો. જીવન રીતિ આવશે, માન્યતા આવશે અને રિવાજો આવશે. આ બધાના દર્શન થાય છે. ચલો પછી મસ્ત પ્રશ્ન પૂછ્યો છે કે ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? ભારતનું જે બંધારણ છે 520 પન્નાનું જે બંધારણ છે, આ બંધારણની અંદર આપણા ભારત દેશની અંદર રહેલ દરેક નાગરિકને એને મજા આવે ધર્મને અપનાવી શકે છે. તમને હિન્દુ ધર્મ ગમે તો તમે હિન્દુ ધર્મ અપનાવો, તમને શીખ ગમે, બૌદ્ધ ગમે, તમને જે ધર્મ ગમે તમે અપનાવી શકો છો. એમાં તમને કોઈ રોકટોક કરી શકે નહીં. આવું તમને શેમાં કહેવામાં આવ્યું છે? તો બંધારણમાં. કઈ કલમમાં? 25ની જે કલમ છે એની પેટા કલમ 1 છે, તો 25 એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ સ્વતંત્ર રીતે ધર્મ અપનાવી શકે છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. હાલો પછી તમને અહીંયા કહ્યું છે કે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? મોસ્ટ એમપી છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો પારસીઓનું જે પુસ્તક છે કયું છે? અવેસ્તા. શું છે? અવેસ્તા. યાદ રાખશો, પાર અવે. શું? પાર અવે. પાર એટલે પારસી, અવે એટલે અવેસ્તા. કારણ કે ઘણા બધા અલગ અલગ ધર્મ છે એટલે તમને ભૂલ પડી શકે છે. એટલે પાર અવે, પાર એટલે પારસી, અવે એટલે અવસ્થા. તો યાદ રહી જાય. સમજ્યા ને મારા વાલવ? ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનું પુસ્તક છે, કુરાન શરીફ એ ઇસ્લામ ધર્મનું છે, ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનું છે. એટલે ગમે તે પૂછી લે, એમાં કંઈ નક્કી ન હોય, પણ તમારે યાદ રાખવું પડે. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો આપણું પ્રશ્ન નંબર 8 છે. ધીસ ઇઝ ધ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન ઓફ યોર એક્ઝામ. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાઈ ગયેલો છે અને પૂછાય. આપણને ખબર હોવી જોઈએ કે આદિવાસી જે સમુદાય છે, કયો? આદિવાસી જે સમુદાય છે એની અંદર યુવા ગૃહો જોવા મળે છે. આદિવાસી સમુદાયમાં યુવા ગૃહો જોવા મળે છે. તો આદિવાસી અને યુવા ગૃહો યાદ રાખશો. ચાલો પછી આગળ વધવું છે. તો ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? શું? ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો ગ્રામીણ અર્થવ્યવસ્થા જે છે એ કૃષિ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? કૃષિ ઉપર આધારિત છે. તો ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો આપણને ખબર હોય ભાઈ, આપણા ભારતની અંદર સૌથી વધારે લોકોનો મુખ્ય જે વ્યવસાય છે એ શું છે? ખેતી છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. તો જવાબ લખવાનો છે કૃષિ. ચલો પછી આગળ વધવું છે. તો ભારતમાં ધાર્મિક લઘુમતીની વસ્તી કેટલા ટકા છે? વિભાગ A, B માં પૂછી લે. તો ભારતમાં ધાર્મિક લઘુમતીની વસ્તી કેટલી છે? 17.17. તો યાદ રાખવાનું લઘુમતી 17.17. શું યાદ રાખશો? લઘુમતી 17.17. લઘુમતી 17.17. ચલો પછી આગળ વધવું છે. તો અહીંયા મેં બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન છે જે પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછાય છે, એ પણ લઈ લીધા છે. પ્રશ્ન નંબર 11માં કહ્યું છે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? IMP છે. હમણાં મેં વાત કરી દીધી કે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક છે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતા. અને આ પ્રશ્ન આપણા ધર્મનો છે, હિન્દુ ધર્મનો હોય તો તમને આવડવું જ જોઈએ. હિન્દુ ધર્મના જે વિદ્યાર્થીઓ છે એમને તો ખબર જ છે. બીજા વિદ્યાર્થીઓ પણ આ ચેપ્ટરની અંદર દરેક ધર્મ આપણે વ્યવસ્થિત આપણી બેચની અંદર ભણી ગયા છે. અને સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણ્યા હશો, તમને એટલી તો ખબર હોય કે હિન્દુ ધર્મનું જે પુસ્તક છે શ્રીમદ ભાગવત ગીતા છે. એવી રીતે દરેકે દરેક ધર્મના ધર્મ પુસ્તકો તમારે યાદ રાખવાના છે, કારણ કે ગમે તે ધર્મનું પુસ્તક તમને પૂછી લે. હવે હું 2-3 પ્રશ્નો બીજા તમને ચર્ચા કરી લઉં, જે કદાચ પૂછાય તો તમે લખી શકો છો. તમને એવું પૂછશે કે શીખ ધર્મનું ધર્મસ્થાન શું પૂછે? ધર્મસ્થાન કયું કહેવાય? તો શીખ ધર્મનું ધર્મસ્થાન તમારે કયું લખવાનું છે? ગુરુદ્વારા. શું લખશો? ગુરુદ્વારા. હવે સાંભળો, હિન્દુ ધર્મની અંદર કોઈ વ્યક્તિને એના ધર્મસ્થાનની વાત કરવી હોય તો શેની વાત કરશે? મંદિરની વાત કરશે. શેની વાત? મંદિરની. ઇસ્લામ ધર્મ છે તો ઇસ્લામ ધર્મના લોકો એમના ધર્મસ્થાન વિશે વાત કરવી હોય તો એ મસ્જિદની વાત કરશે. શેની? મસ્જિદની વાત કરશે. એવી રીતે શીખ ધર્મના લોકો ભગવાન માતાજી એમને જેને ગુરુને જેને માનતા હોય તો એમના દર્શન કરવા માટે ક્યાં જશે? ગુરુદ્વારામાં જશે. ઇસ્લામ ધર્મના લોકો જે અલ્લાહને માને છે તો એ લોકો ક્યાં જશે? અલ્લાહના દર્શન કરવા મસ્જિદમાં જશે.
અને શીખ ધર્મની, હિન્દુ ધર્મની વાત કરું તો હિન્દુ ધર્મના લોકો ભગવાન માતાજીને માને છે, તો એ લોકો ભગવાન માતાજીની પૂજા પ્રાર્થના આરતી કરવા માટે ક્યાં જશે? તો કે મંદિરમાં જશે. એવી રીતે દરેક ધર્મનું એક શું હોય છે? પવિત્ર ધર્મસ્થાન હોય છે. ખબર પડે છે? ઓકે, ચાલો પછી આગળ વાત કરવી છે. તો બીજો એક પ્રશ્ન છે, તમને પૂછી લે કે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? શું કીધું છે? બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો હમણાં મેં વાત કરી કે બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક છે ત્રિપિટક, અને આ પૂછાય છે. જૈન ધર્મનું પણ પૂછાય છે, તો એ પણ તમે યાદ રાખી લેજો. એટલે બૌદ્ધ ધર્મનું પૂછાય તો તમારે લખવાનું છે ત્રિપિટક. તો આવા ક્યાંક આઈએમપી ક્વેશ્ચન છે જે તમને આ ચેપ્ટરમાં પૂછાય છે. ચલો પછી મારે આગળ વધવું છે, તો ચેપ્ટર 3 ઉપર આગળ જવું છે. ચેપ્ટર 3 ઉપર આગળ વધવું છે મારા વાલા વિદ્યાર્થીઓ. ત્યાં સુધી તમને થોડી વાત કરી લઉં, થોડી ચર્ચા કરી લઉં. કદાચ તમને ખ્યાલ હોય ના હોય. તમને મનોવિજ્ઞાન છે કે સમાજશાસ્ત્ર છે, આ અમુક એવા વિષય છે, તત્વજ્ઞાન છે કે ભૂગોળ છે, આર્ટ્સના જે આ મેન સબ્જેક્ટ છે એમાં આપણને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. હજુ તમને એવું લાગે છે કે તમને સમાજશાસ્ત્ર પણ નથી આવડતું, સમાજશાસ્ત્રમાં કંઈ ખબર નથી પડતી, અને તમારે વ્યવસ્થિત મારી જોડે ભણવું છે, સ્ટેપ બાય સ્ટેપ, ટોપિક વાઇઝ, ચેપ્ટર વાઇઝ ભણવું છે, તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતો એક કોર્સ સરસ મજાનો ચાલુ છે. એમાં હું સેલ્ફ 4 વિષય ભણાવું છું. 4 વિષયની પ્રાઇસ માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. વહેલા તે પહેલાંના ધોરણે ઓફર પ્રાઇઝમાં તમે એડમિશન મેળવી શકો છો. પ્રથમ પરીક્ષાનો સિલેબસ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધું જ અપલોડ થઈ ગયું છે. તમારે બેચમાં જોઈન થવું છે તો તમને અહીંયા જે લિંક, જે નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે, અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે વોટ્સએપ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર જોઈન થઈ શકો છો. મારા દ્વારા જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે એની નોટિફિકેશન તમને ફટાફટ ત્યાંથી મળી જશે. ચલો આગળ વધવું છે. આપણે ચેપ્ટર 3ની ઉપર વધીએ છીએ, અને ચેપ્ટર 3ની અંદર આપણો જે ફર્સ્ટ નંબરનું ક્વેશ્ચન છે એના ઉપર આપણે આગળ વધીશું. ચલો, ભારતમાં 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો અનુસૂચિત જાતિનું પ્રમાણ પૂછ્યું છે તો 16.02% આવશે, અને ભારતમાં કીધું છે તો ભારતમાં તમારે લખવાનું છે 16.02%. તમને એવું ને એવું ગુજરાતનો પ્રશ્ન પણ પૂછાય છે, તો ચલો જોઈ લઈશું. અહીંયા તમને આપેલું છે ગુજરાતમાં. હમણાં આપણે ઉપર જોઈ ગયા એ ભારત હતું. હવે તમને કીધું છે કે ગુજરાતમાં 2001ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય છે, તો તમારે જવાબમાં લખવાનું છે 7.10%. ગુજરાતમાં પૂછાય તો 7.10%, અને ભારતમાં પૂછાય તો 16.02% અનુસૂચિત જાતિનું પ્રમાણ છે. ભારત પૂછાય તો 16%, અને ગુજરાત પૂછાય તો 7.10%. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 3 છે, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? આઈએમપી ક્વેશ્ચન છે અને પૂછાઈ ગયેલો છે. તો અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કીધું છે, તો સૌથી વધુ પ્રમાણ આવશે પંજાબમાં. કઈ જગ્યાએ આવશે? પંજાબમાં. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 4 છે, આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? ભાઈ આદિવાસીની જે સંખ્યા છે એમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો ભારત વિશ્વમાં દ્વિતીય ક્રમે છે, અને પ્રથમ ક્રમે કોણ છે એ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. તો મને લાગે કે તમે મારી જોડે ભણો છો, તો તમે વિડીયો જુઓ છો કે નથી જોતા, કે ખાલી ફટાફટ સ્કીપ કરી દો છો. એટલે મને બી ખ્યાલ આવે ને, એટલે તમે મને કોમેન્ટમાં જણાવજો કે આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ કયો દેશ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા વાલાઓ, તમારા માટે આટલી મહેનત કરું છું તો એક લાઇક શેર તો બનતા હે ના મેરે દોસ્ત. તો મસ્ત લાઇક શેર કરી દેજો ને વિડીયોને, તો મને મોજ પડી જાય, અને તમને આવું મસ્ત ભણાવું, અને તમારે જે આઈએમપી ક્વેશ્ચન જોવે છે ને તો આઈએમપીની વિડીયો તમને મળી જાય આપણી ચેનલમાં. એના માટે તમારે થોડું લાઇક શેર કરતું રહેવાનું, સમજ્યા? बड़े बड़े देशों में छोटा छोटा लाइक शेयर बनता है ना? चलो ત્યાંથી આગળ વધુ છે. પ્રશ્ન નંબર 5 ઉપર, ભારતની આદિમ જાતિનું વસ્તીનું વર્ગીકરણ કોને આપ્યું છે? ભારતની જે આદિમ જાતિ છે, આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોને આપ્યું છે? તો ડૉક્ટર બીજરાજ ચૌહાણે આપ્યું છે. કોને આપ્યું છે? ડૉક્ટર બીજરાજ ચૌહાણે. તો યાદ રાખજો.
ચાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર 6 ઉપર. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ટોટેમવાદ શેમાં જોવા મળે છે ભાઈ? તો ટોટેમવાદ અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર પૂછાય. પછી મને ના કહેતા સ્ટાર વાળો ક્વેશ્ચન છે. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે. હાલો ત્યાંથી આગળ વધવું છે. ફટાફટ પ્રશ્ન નંબર 7 ઉપર જવું છે. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી છે? સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 10 સ્ટાર આઈએમપી ક્વેશ્ચન છે. 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. અહીંયા આપણો જવાબ હશે ડોક્ટર MN શ્રીનિવાસ. ડોક્ટર નથી, સીધું છે. MN શ્રીનિવાસ જે છે એમને મંડલ કમિશનમાં કામગીરી સોંપવામાં આવી હતી. તો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને પૂછાય છે, કેવું ન પડ્યો. તમારે તૈયાર કરી લેજો. હાલો 8માં કીધું છે ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નીમવામાં આવ્યું હતું? તો ભાઈ 1979. અહીંયા તકલીફ પડે નહીં, 69 બોલે જાય ઘણી વાર 79 1989 ને આવું બોલે તકલીફ પડે. આ સાલ એવી છે. તો 1979માં કયું કમિશન ગુજરાતમાં નિમાયું હતું? તો ત્યાં તમારે જવાબ લખવાનો છે બક્ષી કમિશન. કયું કમિશન હતું? બક્ષી કમિશન નિમાયું છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને ટેક્સ્ટ બુકમાં થોડી તકલીફ છે. આમાં બક્ષી કમિશન ઓપ્શનમાં નથી, અથવા તો સાલમાં કંઈક તકલીફ છે. તમે ચેક કરજો એટલે તમને ખબર પડી જશે. એટલે આમથી કોમેન્ટ ન કરતા હો પાછા, એટલે ચેક કરી લેજો પહેલાં. થોડી તકલીફ છે, મિસ્ટેક છે ગાઈડમાં અથવા તો ટેક્સ્ટ બુકમાં ક્યાંક જગ્યાએ મિસ્ટેક છે, પણ આ મેં જે લખ્યું સાચું છે. ઓકે ચલો, તો અહીંયા જે આઈએમપી ક્વેશ્ચન હતા બધા મેં અહીંયા લઈ લીધા છે. તો તમારે આટલા ક્વેશ્ચન તૈયાર કરી લેવાના છે. ચલો આગળ વધવું છે આપણે ચેપ્ટર 4 ઉપર. ચલો ચેપ્ટર 4માં આપણો પ્રશ્ન નંબર 1 છે. 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? 1901ની અંદરની વાત કરી છે તો 1901માં હતું 972. હા, તમને કદાચ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં જાતિ પ્રમાણ પૂછે તો તમારે લખવાનું છે 940. આ પ્રશ્ન ચવાઈ ગયેલો છે, ઘણી વાર પૂછાઈ ગયેલો છે. પણ 1901માં ભારતમાં જાતિ પ્રમાણ એટલે લિંગ પ્રમાણ એટલે 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કે જાતિ પ્રમાણ કહે છે. સમજ્યા? અચ્છા, તો 1901માં કીધું છે તો 972 આવશે જવાબમાં. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જો ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હોય તો ખબર હોય કે સાયકલ જે છે એ સેવાઓનો સહાય યોજનાનો લાભ કોને મળે છે? તો છોકરીઓને મળે છે, છોકરાઓને નથી મળતું. વૃદ્ધો તો કોઈ સ્કૂલમાં જાય ના ભાઈ. કાં તો જવાબ જો આમ 50-50 હોય ને તો આ 3માંથી કદાચ જવાબ આવે, પણ વૃદ્ધો તો આવે જ નહીં. તો એ ઓપ્શન તો જતો રહે. આપણને એટલી તો ખબર પડે ને. જો તમને છોકરીઓ આપેલું હોય અથવા કન્યાઓ, તમને આ બેમાંથી જે ઓપ્શન આપેલો હોય જવાબ લખજો. ના કે પછી એવું ના થાય કે એ બેને તો અમને છોકરીઓ કીધું હતું ને, એ ઓપ્શનમાં છોકરીઓ આપ્યું જ નથી, અહીંયા તો કન્યાઓ આપ્યું છે. તો સોની મની આ કન્યાઓ અથવા તો છોકરીઓ બે એક જ થાય. તો જે આપ્યું લખવાનું જવાબમાં. ઘણી વાર આવું પૂછી લે, કન્યાઓ આપી દે અથવા છોકરીઓ, જે આપે તે તમારે લખવાનું જવાબમાં. કે છોકરીઓને સાયકલ સહાય 3 કિલોમીટરના એરિયામાં સ્કૂલ હોય એવી છોકરીઓને સ્કૂલે જવા માટે સરકાર શું આપે છે? સાયકલ આપે છે. એટલે બિચારીને હેડીને જવું પડે નહીં. કારણ કે ઘણીવાર છોકરીઓ ભણવાનું બંધ કરી દે છે એટલા માટે, કારણ કે એમનું ગામ અને એમની સ્કૂલ વચ્ચે 3-4 કિલોમીટરનું અંતર હોય. હવે રોજ તો મા બાપ નવરા ના હોય કે છોકરીઓને લેવા જાય મૂકવા જાય, તો છોકરીઓ બિચારી ભણવાનું બંધ કરી દે. એટલે સરકારે એવા પગલાં ભર્યા છે. સ્ત્રી સશક્તિકરણની વાત કરું તો ચેપ્ટરની, કે છોકરીઓને સ્કૂલે જવા માટે એમના મા બાપ હેરાન ના થાય, છોકરીઓ હેરાન ના થાય એટલા માટે સાયકલની સહાય આપે છે. સાયકલ આપવામાં આવે છે તો કે છોકરીઓ સાયકલ ચલાવીને સ્કૂલે જાય, સાયકલ લઈને પાછી આવે. એટલે એમનું હચવાઈ જાય, મા બાપનું હચવાઈ જાય, દેશનો વિકાસ થાય. સમજ્યા કે નહીં? ખબર પડી? હા, બસ આવું છે. હાલો આગળ વધુ છે ફટાફટ પ્રશ્ન નંબર 3 ઉપર. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? ભાઈ નાની બાળકીઓનું પ્રમાણ ભારતના કયા રાજ્યમાં છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે? તો મિઝોરમ કરીને એક આપણું રાજ્ય છે ને એ રાજ્યની અંદર સૌથી વધારે શું છે? બાલિકાઓ. દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર. બસ એ બાલિકા એટલે નાની નાની છોકરીઓની વાત થઈ રહી છે, બાલિકા કીધું છે. હાલો આગળ વધુ છે ફટાફટ પ્રશ્ન નંબર 4 ઉપર. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? હવે અહીંયા
બાલિકાઓ ઓછી છે એનો મતલબ એવો છે કે અહીંયા દીકરાઓનું પ્રમાણ હશે, બાલિકાઓ છોકરીઓ ઓછી હશે. તો દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, તો ત્યાં છોકરાઓ વધારે છે એટલે છોકરાઓ વિશે ગાઈ લીધું. તો સમજ્યા ને તમે? શું આવશે જવાબમાં? પંજાબ આવશે. ઓય બાબાજી, શું આવશે? પંજાબ. પંજાબની અંદર શું છે? બાલિકાઓનું પ્રમાણ ઓછું છે, સૌથી ઓછું છે, સૌથી ઓછું છે. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો તમને કીધું છે ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આઈએમપી છે, તમારે તૈયાર કરવાનું છે, યાદ રાખવાનું છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? આરોગ્ય અને પરિવારના કલ્યાણ સાથે જોડાયેલી યોજના છે. ચિરંજીવી નહીં કહેતા ચિરંજીવી ભવ, આયુષ્યમાન ભવ. તો આરોગ્ય સાથે સંકળાયેલી આ યોજના છે ચિરંજીવી યોજના, આરોગ્ય અને પરિવાર કલ્યાણ. જવાબ આવશે. ચાલો ત્યાંથી આગળ વધવું છે ફટાફટ. તો પ્રશ્ન નંબર આપણો 6 છે, કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો કુંવરબાઈનું મામેરું જે છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા સાથે સંકળાયેલ છે. કુંવરબાઈનું મામેરું સામાજિક ન્યાય અને અધિકારિતા સાથે સંકળાયેલ છે. હવે આ કુંવરબાઈ કોણ છે? જો તમને ખબર હોય તો, ના ખબર હોય જણાવી દઉં. તમારા ગુજરાતીમાં તમે નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું છે ભાઈ? તો કે હા, નરસિંહ મહેતા વિશે અમે સાંભળ્યું છે. તો નરસિંહ મહેતાના એક દીકરી હતા જેમનું નામ છે કુંવરબાઈ. શું છે? કુંવરબાઈ. કુંવરબાઈનું મામેરું ખબર છે ને, શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા નરસિંહ મહેતા, એમને રાત દિવસનું કંઈ ભાન નહોતું, કુંવરબાઈનું મામેરું ભરવાનું હતું ને શ્રી કૃષ્ણએ ભર્યું હતું. આવું તમે કદાચ સાંભળ્યું હોય તો નરસિંહ મહેતાના એક દીકરી હતા જેમનું નામ છે કુંવરબાઈ. કુંવરબાઈના એક દીકરી છે જેમનું નામ છે શર્મિષ્ઠા. શર્મિષ્ઠા. અને શર્મિષ્ઠાની 2 દીકરીઓ છે જેમનું નામ તમે સાંભળ્યું હશે, તાના અને રીધી. જે વડનગરની અંદર તાના અને રીધી નામે તમે ઘણીવાર સાંભળ્યું હોય તો એક મહોત્સવ થાય છે, એવોર્ડ પણ અપાય છે તાના રીધી નામે વડનગરમાં. તો શર્મિષ્ઠા તળાવ પણ વડનગરમાં આવેલું છે. તો નરસિંહ મહેતા હતા, એમની દીકરીનું નામ હતું કુંવરબાઈ, કુંવરબાઈના દીકરીનું નામ હતું શર્મિષ્ઠા, શર્મિષ્ઠાની 2 દીકરીઓ હતી તાના અને રીધી. તમને ક્યાંક સંસ્કૃતમાં કદાચ કોઈ જગ્યાએ ભણવામાં આવ્યું હોય તો તમને ખબર હશે. આ તો કુંવરબાઈનું નામ આવ્યું ને એટલે સમજાઈ દીધું. બાકી આવું અઢળક નોલેજ છે, પણ નોલેજ જે અપાતું હોય અને જેની જરૂર હોય તે અપાય, ને તો વધારે થઈ જાય. એટલે યાદ રાખશો, કુંવરબાઈનું મામેરું સામાજિક ન્યાય અને અધિકારિતા સાથે સંકળાયેલ છે. ચલો પછી આવી ગયો છે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો છે? જ્યારે છોકરીઓ છે એ ગર્ભવતી થાય, પ્રેગ્નેન્ટ મહિલા હોય તો એ પોતાનો ગર્ભપાત ન કરાવી શકે, મતલબ બાળકને જન્મ આપ્યા પહેલાં મારી ન શકે. તો ગર્ભપાતનો એક કાયદો છે, એક કાનૂન છે, એના અંતર્ગત સજા પણ આપવામાં આવે છે. એટલે 1971ની જે સાલ છે, તો 1971ની સાલમાં ગર્ભપાતનો કાનૂન ઘડાયો છે, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સમજ્યા ને? ચાલો પછી મારે આગળ વધવું છે પ્રશ્ન નંબર 8 ઉપર. મહિલા રાષ્ટ્રીય પંચ ક્યારે ઘડાયો છે? તો મહિલા રાષ્ટ્રીય પંચ 1990માં ઘડાયો છે. શું કીધું છે? મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો છે? તો 1990માં ઘડાયો છે. ચલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 9 છે, કાર્યસ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. હવે ભાઈ જે છોકરીઓ નોકરીએ જાય છે અથવા તો કોઈ નાની મોટી ફેક્ટરીએ કોઈ કામ ધંધે જાય છે, મજૂરી કરે છે બિચારી મહિલાઓ, તો એ જગ્યાએ જાય તો પુરુષો ત્યાં હોવાના એ તો સંભવ છે, કારણ કે એમની વગર પુરુષો તો કોઈ જગ્યાએ ના હોય એવું બને જ ના. પણ જે જગ્યાએ સ્ત્રીઓ કામે જતી હોય ને તે જગ્યાએ જો પુરુષો હોય ને એમની જાતીય સતામણી કરે, અડપલા કરે, કોઈ ખોટું એવું કૃત્ય કરે અથવા તો એને હેરાન કરે અને પરેશાન કરે, શારીરિક રીતે એનું શોષણ કરે, તો એની અટકાયત કરવા માટે એક કાનૂન છે, એક કાયદો છે. સરકાર એક કાયદો ઘડે છે કે સ્ત્રીઓને આવી રીતે કોઈ હેરાન પરેશાન કરે તો સ્ત્રીઓ ફરિયાદ કરી શકે છે. અને આ જાતીય સતામણી અટકાયતનો કાયદો છે, એના અંતર્ગત જો ફરિયાદ કરે તો એના વિરુદ્ધમાં જે પુરુષ હોય એના વિરુદ્ધમાં સરકાર એક્શન પણ લઈ શકે છે. તો આ કાયદો કઈ સાલમાં બેટા ઘડાયો છે એ આપણે જવાબ આપવાનો છે. તો 2013ની સાલ છે. 2013ની સાલની અંદર જાતીય સતામણી અટકાયત કાનૂન ઘડવામાં આવ્યો હતો. તો આ બધી થોડી સાલો છે જે તમારે યાદ રાખવાની છે, એટલે થોડી સાલ લખીને તૈયાર કરજો. અને આ MCQ છે એટલે આમાં કોઈ ગપ્પુ ન હાલે, સમજાય છે?
એટલે સાલ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો ને. હાલો આગળ વધવું છે ચેપ્ટર 5 ઉપર. ચાલો ચેપ્ટર 5 ની અંદર આપણો પ્રશ્ન નંબર 1 છે સામાજિક પરિવર્તન એટલે શું? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે. તો સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં થતો ફેરફાર અથવા કાર્યમાં થતો ફેરફાર. તો અહીંયા ઓપ્શનમાં છે રચનાતંત્રમાં ફેરફાર, તો આપણે લખીશું રચનાતંત્રમાં ફેરફાર એટલે એને કહેવાય છે સામાજિક પરિવર્તન. ચલો પછી કીધું છે સાંસ્કૃતિક તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? હવે સાંસ્કૃતિક તત્વોમાં પરિવર્તન આવતું હોય તો બસ એને શું કહેવાય? સાંસ્કૃતિક પરિવર્તન. પ્રશ્નમાં જ જવાબ છે. देखो जरा झूम करके देखो, प्रश्न में ही जवाब है. संस्कृतिना तत्वों आवतुं परिवर्तन એટલે કેવું પરિવર્તન? તો સાંસ્કૃતિક પરિવર્તન. સમજી ગયા? ઓપ્શન નીચે આપેલા છે, જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. ઓકે, હાલો આગળ વધુ. પછી પ્રશ્ન તમને કીધો છે કે પ્રશ્ન નંબર 3 માં સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે ભાઈ? તો સંસ્કૃતિના મુખ્ય 2 પાસા છે. કેટલા? 2 પાસા છે. 2 પાસા છે 2 છે. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે? તો 2 પાસા છે. હાલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર આપણો 4 છે. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, 10 સ્ટાર આઈએમપી ક્વેશ્ચન છે, કરી નાખજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. તો શ્રીનિવાસ હતા, એમને સંસ્કૃતિકરણ માટે બ્રાહ્મણીકરણ શબ્દ આપ્યો છે. તો 2 વસ્તુ યાદ રાખો, સંસ્કૃતિકરણ, બ્રાહ્મણીકરણ, સંસ્કૃતિકરણ, બ્રાહ્મણીકરણ, બ્રાહ્મણીકરણ, સંસ્કૃતિકરણ. વાત પૂરી. તમને સંસ્કૃતિકરણ પૂછ્યું હોય તો લખો જવાબ બ્રાહ્મણીકરણ. અહીં બ્રાહ્મણીકરણ આપ્યું હોય અને એના માટે કયો શબ્દ હતો? તો સંસ્કૃતિકરણ. બંને યાદ રાખી લો. ચલો આગળ વધુ પ્રશ્ન નંબર 5 ઉપર. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો સંસ્કૃતિકરણનો જે ખ્યાલ છે એ જૂથલક્ષી માટે પ્રયોજાય છે. શું? સંસ્કૃતિકરણનો જે ખ્યાલ છે એને એ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો જૂથલક્ષી ગતિશીલતા માટે પ્રયોજાય છે. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 6 છે પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે? હવે પશ્ચિમની જે વિચારસરણી છે એના કયા તત્વો એવા છે જેમનો ભારતની અંદર પ્રવેશ થયો છે? તો એના લીધે બિન સાંપ્રદાયિકતા આપણા ભારતમાં આવી છે, માનવતાવાદ આવ્યું છે, સમાનતાવાદ આવ્યું છે. એટલે ઉપયુક્ત તમામે તમામ આપેલ તમામ લખે અથવા ઉપયુક્ત તમામ જે આપ્યું હોય એ તમારો જવાબ થશે. કારણ કે બિન સાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતાવાદ આ 3 તત્વોનો સમાવેશ આપણા ભારતમાં થયો છે જ્યારે અંગ્રેજો આપણા ભારતમાં આવ્યા હતા ત્યારે. ચાલો ત્યાંથી આગળ વધુ. પ્રશ્ન નંબર 7 છે સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે એટલે તૈયાર કરશો કે સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે જેનાથી સંસ્કૃતિનું સમન્વયીકરણ થાય છે. ચલો આગળ વધુ છું ફટાફટ. પ્રશ્ન નંબર 8 છે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે. તો ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? તો ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મૂકવામાં આવે છે ઉદારીકરણની પ્રક્રિયાની અંદર. સૌથી વધારે પૂછાય છે પ્રશ્ન, પૂછાઈ ગયેલો છે એટલે તૈયાર કરજો ને પ્લીઝ. ચલો ત્યાંથી આગળ વધું છું. પ્રશ્ન નંબર 9 ઉપર વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? વિવિધ દેશોની જે અર્થવ્યવસ્થા છે, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી પ્રક્રિયા કઈ છે? તો જવાબ આપણો આવશે વૈશ્વિકીકરણની પ્રક્રિયા. એ પ્રક્રિયા લખશો વૈશ્વિકીકરણની પ્રક્રિયા. તો આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ એમ્પી છે, પ્લીઝ મારા વાલાઓ તૈયાર કરી લેજો ને. ચલો પછી લાસ્ટમાં પ્રશ્ન નંબર 10 છે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોને કહ્યું છે? જો આખી સામાજિક પરિવર્તનની તમને અહીંયા વ્યાખ્યા આપી દીધી છે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, આવું કોને કીધું છે? અહીંયા આપણો જવાબ આવશે કિંગ્સલે ડેવિસ નામના જે વ્યક્તિ છે, કિંગ્સલે ડેવિસ. આ કિંગ્સલે ડેવિસે વ્યાખ્યા આપી છે સામાજિક પરિવર્તનની અને કિંગ્સલે ડેવિસે એવું કહ્યું છે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. તો જવાબમાં લખશો કિંગ્સલે ડેવિસ. તમને ઓપ્શન આપેલા હશે એમાંથી તમારે આ વ્યક્તિનું નામ શોધીને જવાબ લખવાનો છે. ઓકે ચલો 5 ક્વેશ્ચનના જે આઈએમપી ક્વેશ્ચન હતા મેં તમને જણાવી દીધા છે.
તો મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આપણે વિભાગ A, B, C, D અને E દરેકે દરેક વિભાગના સમાસશાસ્ત્રના IMP ક્વેશ્ચન આપી દીધા છે. તો આટલા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરીને પ્રથમ પરીક્ષામાં જજો તો તમને મજો પડી જશે. ઓકે, મનોવિજ્ઞાનના બધા IMP ક્વેશ્ચન આપી દીધા છે, સમાસશાસ્ત્રના આપી દીધા છે. હવે ખાલી ભૂગોળમાં વિભાગ B અને તત્વજ્ઞાનમાં વિભાગ D આટલું બાકી છે. એ ફટાફટ 2 દિવસની અંદર આવી જશે. તમારે મોસ્ટલી તૈયારી કરો અને શાંતિથી ભણો, મોજ મજા મસ્તીથી, અને પેપર આપીને આવો એટલે સરસ મજાની પેપરની PDF સેન્ડ કરતા રહેજો. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.